નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ના પરિણામ આવ્યા બાદ જે ઉમેદવારો જીતી ગયા છે તે જીતનો જશ્ન મનાવી રહ્યા છે, પરંતુ ટીએમસીના સાંસદ યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના બહેરામપુરથી જીત્યા છે અને વડોદરામાં તેમનો વિરોધ શરૂ થઈ ગયો છે। યુસુફ પઠાણ વડોદરાના છે। યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રહી ચૂક્યા છે। T20 વર્લ્ડ કપના આ સભ્યો રહી ચૂક્યા છે। 50 ઓવરની જે વર્લ્ડ કપ હતી તેમાં પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે। યુસુફ પઠાણે રાજ્ય, શહેર અને દેશને ગૌરવ પણ અપાવ્યું છે અને આ ગૌરવને લોકો યાદ કરીને તેમને રિસ્પેક્ટ પણ આપે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયા પર યુસુફ પઠાણનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે। તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે। આ ટ્રોલની શરૂઆત જે થઈ છે તે એક સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ છે। ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ મેયર સુનિલ સોલંકીએ એક પોસ્ટ લખી છે કે જે લોકો રોહિંગ્યાઓને સંરક્ષણ આપે છે એવી પાર્ટી ટીએમસીના સાંસદ વડોદરાના યુસુફ પઠાણ બન્યા છે અને આ પોસ્ટ મૂકતાની સાથે જ વિવાદ થઈ ગયો છે। જે રીતેની કોમેન્ટો આ પોસ્ટ પર આવી રહી છે તેનાથી સ્પષ્ટ જણાય છે કે લોકો એક વિચારધારા, એક ધર્મને લઈને શું વિચારે છે। યુસુફ પઠાણ એક ભારતીય ટીમના ક્રિકેટર રહી ચૂક્યા છે। તેમને વડોદરા રાજ્ય અને દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે અને હાલ તેઓ લોકશાહીના આ મહાપર્વમાં ચૂંટણી જીતીને આવ્યા છે। જે પણ જીતેલા ઉમેદવાર હોય તેની ઇજ્જત કરવી, રિસ્પેક્ટ કરવી એ ભારતીય સંવિધાન પ્રમાણે યોગ્ય છે। જીતેલા ઉમેદવારને આવી રીતે ટ્રોલ કરવા અને તેને જાતિ કે ધર્મની નામથી ઓળખવા અને કોમેન્ટ કરવી આ લોકશાહીનું સીધે સીધું અપમાન છે, પરંતુ લોકો હાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે। યુસુફ પઠાણ ટીએમસીના બહેરામપુરથી ઉમેદવાર છે અને તેમને કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, જે ખૂબ જ મોટા નેતા છે અને વિપક્ષમાં તો સાંસદમાં તો એ વિપક્ષી નેતા હતા, આટલા મોટા કોંગ્રેસી નેતાને હરાવ્યા બાદ યુસુફ પઠાણને વડોદરામાં ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે।